ભરૂચના ઉમરલા નજીક ટીઆરબીના જવાનનું અકસ્માતમાં મોત નીપજ્યું છે। ડમ્પર ચાલકે અડફેટે લેતા ટીઆરબી જવાન સુમિત વસાવાનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત થયું છે। સાંસદ મનસુખ વસાવાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી રોષ ઠાલવ્યો અને તેમણે પોસ્ટ કરીને કહ્યું છે કે રેતી માફિયાઓના પાપે સામાન્ય લોકો ભોગ બને છે। રેતી ભરેલા ઓવરલોડ ડમ્પરના કારણે અકસ્માત સર્જાયો હોવાના વસાવાએ આક્ષેપ કર્યો છે। सांसदे मृतकना परिवारने श्रद्धांजलि पाठवी छे अने पोलीसने जवानना परिवारने सहाय आपवा माटे मांग करी। तो भरूचना टीआरबीना जवानना मौतनो मामलो छे। डम्पर चालके तेमने अडफेटे लीधा छे। आ पहला पण सांसद आ मुद्दा उठावी चुक्या छे। रोड रस्ताना मामले पण मुद्दा उठावी चुक्या छे। साथे जे वाहनो बेफाम रीते ત્યાંથી જતા હોય છે અને લોકોને અડફેટે લેતા હોય છે તે મામલે તેઓએ મુદ્દો ઉઠાવ્યો હતો। ભરૂચના ઉમલ્લા નજીક ટીઆરબીના જવાનનું અકસ્માતમાં મોત નીપજ્યું। ડમ્પર ચાલકે અડફેટે લેતા ટીઆરબી જવાન સુમિત વસાવાનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત થયું છે। સાંસદ મનસુખ વસાવાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને તેઓએ રોષ ઠાલવ્યો છે। તેમણે પોસ્ટ કરીને કહ્યું છે કે રેતી માફિયાઓના પાપે સામાન્ય લોકો ભોગ બને છે। तो रेती भरेला ओवरलोड डम्परना कारणे अकस्मात सर्जाय छे अने लोकोनो भोग लेवाय छे। तो सांसदे मृतकना परिवारने श्रद्धांजलि पण पाठवी छे। पोलीसने पण जवानना परिवारने सहाय आपवा माटे मांग करी छे। जो के आमां मुख्य बाबत ए सामे आवी रही छे के खनन माफियाओ जे छे रेती माफियाओ बेफाम छे। मोरबीमां भाजपना आगेवानो जुगार रमता झड़पाया छे। होटेलमां जुगार रमता भाजपना आगेवानो सहित 20 लोकोने झड़पी पड़ाया छे अने त्यारे हळवदना भाजप आगेवानो सहित 20 लोको विरुद्ध गुनो नोंधायो छे। 20 मांथी 18 आरोपीओ झड़पाया छे ज्यारे के अन्य 2 लोकोने फरार जाहेर कराया छे। पोलीसे 2 लाखथी वधुनो मुद्दामाल कब्जे करी आगळनी कार्यवाही पण हाथ धरी छे। तो 18 लोको विरुद्ध गुनो नोंधवामां આવ્યો છે। 2 લાખનો મુદ્દામાल અને आ केस में भाजपना आगेवानो जुगार रमता हता। वधु अपडेट मेळवीशुं संवाददाता अतुल पासेथी। जी अतुल, भाजपना आगेवानो जुगार रमता झड़पाया। संजय, ચોક્કસથી હળવદ જે છે અનેક વખત ચર્ચામાં આવેલું છે। અત્યારે હળવદની જે એક હોટેલ છે તેમાં જે લેક વ્યૂ હોટેલ છે તેમાં ઘોડી પાસાનો જુગાર ચાલતો હતો, જેના પર હળવદ પોલીસ ત્રાટકી અને 20 લોકો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે, જેમાંથી 18 લોકો છે તેની ધરપકડ થઈ છે અને અન્ય 2 વ્યક્તિઓ છે તેને નાસ્તા ફરતા બતાવવામાં આવ્યા છે, જેમાંથી મોટા ભાગના વ્યક્તિઓ છે તે ભાજપના આગેવાન અને કાર્યકરો છે। ત્યારે અત્યારે જે ભાજપની સત્તા છે પૂર્ણ સત્તામાં ભાજપના જ આગેવાનો જુગારનું કામ ચલાવી રહ્યા છે, ત્યારે એક આ ચર્ચાનો વિષય બની ગયો છે। સંધ્યા જી, આપનો આભાર। तो आज 26 नवेम्बर एटले के बंधारण दिवस अने त्यारे गांधीनगरमां बंधारण दिवसनी उजवणी निमित्ते एक सुंदर पदयात्रा योजाई हती। आ पदयात्रामां मुख्यमंत्री भूपेन्द्र पटेल उपस्थित रह्या। गृह राज्यमंत्री हर्ष संघवी, मंत्री कुंवरजी बावळिया, केबिनेट प्रधान भानुबेन बाबरिया सहितना महानुभावो कार्यक्रममां पहोंच्या। तो हाथमां भारतीय राष्ट्रध्वज साथे वाजते गाजते पदयात्रा योजाई हती। આજે 75 વર્ષમાં ખાસ કરીને દેશભરના તમામ જિલ્લાઓમાં અને ખાસ કરીને હું ગુજરાતની વાત કરું તો ગુજરાતના ગામે ગામ, ગુજરાતના જિલ્લાઓમાં સામાજિક સંસ્થાઓ, સરકારી તંત્ર બધા સાથે મળીને આજે સંવિધાન દિવસની ઉજવણી કરી રહ્યા છે। तो भाजपનું संगठन पर्व वेगवान बन्યું છે। भाजप नेता यज्ञेश દવે કહ્યું છે કે ગુજરાતમાં સદસ્યતા અભિયાન સામે 1 કરોડનો આંકડો પાર થયો છે। સદસ્યતા અભિયાન 3 ચરણમાં યોજાય છે અને જે હવે અંતિમ તબક્કામાં છે। હવે મંડળ, તાલુકા અને જિલ્લા કક્ષા બાદ પ્રદેશ હોદ્દેદારોની નિયુક્તિ થશે। ગુજરાતની અંદર એ સદસ્યતા, પ્રાથમિક સદસ્યતાનો આંકડો 1 કરોડને પાર થઈ ગયો અને ગત વખતની સદસ્યતાને પણ પાર થઈ ગયો। એટલે ટૂંકા સમયની અંદર જે 6 મહિના સદસ્યતા અભિયાન ગત સમયે ચાલ્યું હતું અને 1 કરોડને 13 લાખ સદસ્યો હતા, એને પણ પાર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ માત્ર 1-1.25 માસની અંદર એ આંકડો પાર કરીને એની ઉપર પણ સદસ્યતા અભિયાન પૂર્ણ થયું।
જૂનાગઢમાં અંબાજી મંદિરમાં ગાદીનો વિવાદ વકર્યો છે. ભવનાથમાં મહંત હરિગીરી સામે પોલીસ અરજી. તો તનસુખગીરીના પરિવારે કરી છે અરજી. ગેરકાયદેસર ચાદર વિધિ કરવાનો અરજીમાં ઉલ્લેખ છે. તો માલિકીની જગ્યામાં ગેરકાયદેસર પ્રવેશનો આરોપ છે. હરિગીરી અને પ્રેમગીરી સામે ગુનો દાખલ કરવા માટે માંગ કરાઈ છે. અંબાજી મંદિરના જે વહીવટકર્તા છે યોગેશભાઈ, કિશોરભાઈ અને દુષ્યંતગીરી, એમની સામે મહેશગીરી બાપુ વિરુદ્ધમાં નિવેદન અપાયું પરાણે કે ભાઈ મહેશગીરી બાપુને એની સહી લઈ ગયા હતા. હવે ખરેખર આ છોકરાઓએ એમ સાંજે માફી માંગી કે અમને હરિગીરી બાપુએ દબાણ કર્યું એટલે મારે આવું નિવેદન આપવું પડ્યું હતું. હવે અત્યારે જે જગ્યાનો વિવાદ ચાલે છે સાધુ સંતો વચ્ચે, હવે ત્યાં હરિગીરી બાપુને એવી કોઈ સત્તા નથી કાયદેસર કે ત્યાં પ્રેમગીરી બાપુને બેસાડી શકે. શું કામ? અને આ બાપુ મહંત હતા, એ અમારા કુટુંબના હતા એ તો નહીં, પણ એના કાયદાના વારસદાર છે ને અમારી માલિકીની જગ્યા છે. આ વખતે મગફળીના ટેકાના સારા ભાવ મળતા ખેડૂતોમાં ખુશી છે. ખાનગી માર્કેટમાં મગફળીના 900 થી 1000 રૂપિયા મળી રહ્યા છે, જ્યારે કે ટેકાના ભાવ 1300 થી 1356 જેટલા મળી રહ્યા છે. અને છતાં પણ ખેડૂતો મજબૂર બની ખાનગી માર્કેટ યાર્ડમાં મગફળી વેચી રહ્યા છે, જેનું એકમાત્ર કારણ છે મગફળીના મોડા મળતા પૈસા. ટેકાના ભાવે મગફળી વેચ્યા બાદ ખેડૂતોના જણાવ્યા મુજબ 20 થી 25 દિવસ બાદ પૈસા મળે છે, જ્યારે કે ખેડૂતોને હાલ નવી સિઝનની ખેતી કરવાની હોવાથી 20 થી 25 દિવસ સુધી રાહ જોઈ શકાય તેમ નથી, જેથી મજબૂર થઈ ખેડૂતો ખાનગી માર્કેટ યાર્ડમાં મગફળી વેચી રહ્યા છે. કારણ કે ખાનગી માર્કેટમાં તેમને 2 થી 3 દિવસમાં પેમેન્ટ મળી જાય છે. અને આ તરફ મોટી સંખ્યામાં ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ પણ ઉતારાના આધારે માત્ર અમુક જ મણ સુધીની મગફળી ખરીદવામાં આવે છે, અને જેથી કંટાળી આખરે ખેડૂતો ઓપન માર્કેટમાં તેમની મગફળી વેચી રહ્યા છે. અત્યારે અમે માર્કેટ યાર્ડમાં હેરાજીમાં મગફળી લઈને આવ્યા છીએ. અમારું ટ્રેક્ટર ગઈકાલનું ઊભું છે. આજે હેરાજીની શરૂઆત થઈ છે અને હેરાજી શરૂઆતમાં અત્યારે ભાવ ખૂબ નીચેથી શરૂઆત થાય છે, જેથી ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થાય છે. તો ખરેખર હેરાજીની પ્રક્રિયા 1353થી શરૂ થવું જોઈએ, તો જ ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળશે, નહીં તો આમાં કોઈ ભાવ મળવાની કોઈ શક્યતાઓ ખૂબ ઓછી છે. હાલ ખેડૂતોની હેરાજીમાં આવેલા છે મેં મગફળી લઈ. સરકાર કે ટેકાનો ભાવ નાખવાની મગફળી, ટેકાનો ભાવ 1356 છે. માર્કેટ યાર્ડનો ભાવ પડે છે 1200, 1100, વધારે વધારે 1300. ખેડૂતોને હાલ પૈસાની જરૂર છે એટલે મગફળી ઓછા ભાવે વેચવા મજબૂર છે. રજીસ્ટ્રેશન કરાવેલો છે, પણ ત્યાં જઈએ તો માલમાં એમ કે છે કે ભાઈ તમારા માલમાં માટી છે, આ છે તે છે એમ કરી અને ચારા કરે અને પછી માલ પરત લઈને આવવું પડે છે. અને ખેડૂતોને અત્યારે શું છે કે વાવેતરની સિઝન છે, પૈસાની જરૂર હોય છે, એટલા માટે એ લોકો ખેડૂતો અહીંયા માર્કેટ યાર્ડમાં વેચાણ કરવા માટે આવે છે. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.